નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે। મતદાર યાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5 કરોડ 8 લાખ મતદારો નોંધાયા હતા। ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ આખરી મતદાર યાદીમાં 5.60 લાખ મતદારોનો વધારો થયો છે। અંતિમ મતદાર યાદીમાં કુલ 4 કરોડ 40 લાખ જેટલા મતદારોના નામ રહ્યા છે, ત્યારે 3.95 લાખ નામ જ કમી કરવામાં આવ્યા છે। રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરીમાં 50,963 બીએલઓની સક્રિય કામગીરી રહી છે। જો આખરી યાદીમાં નામ ન હોય તો ફોર્મ 6 ભરીને અરજી કરી શકાશે। ભાજપની કાર્યશાળા મુદ્દે પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે દેશભરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગની શરૂ કરવામાં આવ્યા છે। આ પ્રશિક્ષણ અભિયાનનો જે મુખ્ય હેતુ છે એ હેતુ કાર્યકર્તા નિર્માણ દ્વારા સંગઠનનું નિર્માણ, સંગઠનના નિર્માણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ અને કાર્યકર્તાનું જો ઘડતર હશે તો રાષ્ટ્ર નિર્માણમાં જે 2047નું નરેન્દ્રભાઈનું સપનું છે એ ખૂબ ઝડપથી પૂર્ણ થઈ શકે। એના અનુસંધાનમાં ગુજરાતમાં 7 થી 14 માર્ચ સુધીમાં જુદા જુદા મંડળમાં આ અભિયાન થશે। ગુજરાતનો દરિયા કિનારો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યો છે, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। ડ્રગ્સનો મોટો જથ્થો ઈરાનથી દરિયાઈ માર્ગે લાવવામાં આવી રહ્યો હતો। બાતમીના આધારે એજન્સીઓએ મધદરિયે શંકાસ્પદ બોટને આંતરી હતી અને તેમાંથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો રિકવર કર્યો હતો। આ સાથે જ બોટમાં સવાર 2 ઈરાની પેડલરોની પણ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા સજ્જતા તેજ જોવા મળી છે। ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કિનારા પટ્ટીમાં તકેદારીના ભાગરૂપે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સૂચનાઓને અનુસરીને જોખો સેક્ટર દ્વારા વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે। કોર્ટને ઈમેલ દ્વારા અપાઈ હતી ધમકી અને તે ધમકી મળતા જ પોલીસ એલર્ટ પર જોવા મળી છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો અને સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું, તેમજ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી। કોર્ટ બિલ્ડિંગની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલ રૂમને જાણ થતાં એ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટને જાણ કરવામાં આવી હતી અને કોર્ટમાં મુખ્ય જજ સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરાવવામાં આવેલી છે। જે જાપ્તો આવેલો હતો એ જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે। આ તમામ કામ પતશે પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે। હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે। વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે। કોર્ટની મેલ આઈડી ઉપર એક મેસેજ આવ્યો છે કે બોમ્બ મૂકવામાં આવ્યો છે કોર્ટમાં, એટલે આ પ્રિકોશનના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ ખાલી કરવામાં આવી છે। તમામ આરી ઉપરને પણ મોકલી દેવામાં આવે છે અને તમામ વકીલો અને જે પક્ષકારો છે એમને પણ જાણ કરી દેવામાં આવી છે કે તમે ઓનલાઈન જે તારીખો આવશે એ તારીખ જોઈ લેજો અને કોર્ટ પ્રિકોશનના ભાગરૂપે આજે ખાલી કરવા દેવામાં આવે છે। ત્યાં સુધી ક્લિયર થઈ જશે કે છે કે નહીં, કારણ કે પોલીસ ટીમ આવી ગઈ છે અને બોમ્બ સ્કોડની ટીમ પણ 90% આવી ગઈ છે અને ચેક કરી રહ્યા છે કે ભાઈ ખરેખર બોમ્બ મુકાયો છે કેમ। જો એ ક્લિયર થઈ જશે તો પછી 3 વાગ્યા પછી જે પ્રોડક્શનના જે કામ હોય તે પછી મોડેથી એવું લાગે તો લેવામાં આવશે।
તો રાજ્યમાં કોર્ટોને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ને ત્યારે જ આજે જ રાજ્યની અનેક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનું થ્રેટ આપવામાં આવ્યો હતો જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું મહેસાણા કોર્ટ સંકુલ અને કોર્ટ બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે 3.5 કલાકથી વધુ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન સતત ચાલુ જોવા મળ્યું હતું અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે સર્ચ કર્યું હતું અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મૃગીકુંડમાં કીર્તિ પટેલે જે સ્નાન કર્યું હતું તે બાદ હવે મામલો વધુ વકર્યો છે અને તેને જ મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કીર્તિ પટેલ સ્નાન મામલે આખરે પોલીસ ફરિયાદી બની છે. તો કીર્તિ પટેલની સામે એફઆઈઆર કરવામાં આવી છે. કીર્તિ પટેલના સ્નાનથી કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયેલી કીર્તિ પટેલની સામે હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. સાધુ સંતો પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. કીર્તિ પટેલની ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા જ હવે એફઆઈઆર દાખલ કરાય છે. તો પોલીસ હવે ફરિયાદી બની છે અને કીર્તિ પટેલની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીઆઈ સાથે પણ કીર્તિ પટેલે તોછડું વર્તન કર્યું હતું અને તેને જ લઈને હવે તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલ પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં મહિલાઓ સાથે જાતીય સતામણી સહિતની કુલ 1338 ફરિયાદો મળી છે. આ ઉપરાંત પેન્ડિંગ અરજીઓ 703 હતી. આમ કુલ 2041 અરજી પૈકી 991 અરજીનો નિકાલ થયો છે. નારી અદાલતમાં પણ છેલ્લા 1 વર્ષમાં 3800 અરજીઓ મળી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાન લગભગ 19 ડિગ્રી રહેશે જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ફેરફાર શક્ય છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 18.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. अगले 7 दिन के लिए 17 फरवरी से लेकर 23 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. मतलब आपका 17, 18, 19 तक आपका एनएलसी रहेगा. 20, 21 आपका राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. उसके आगे फिर ग्रेजुअल फॉल रहेगा. તો અમદાવાદના પીપળેજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કેમિકલ ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો અમદાવાદના પીપળેજ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. કેમિકલ ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો તે બાદ આગનો બનાવ બન્યો હતો તેને લઈને આ વધુ સમાચાર. હર્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આ આગનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગની 17 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે જોવા મળી રહી છે. તો મોટા પાયે આગ લાગી છે અને 17 થી વધુ ફાયરનો કાફલો ઘટના સ્થળે તૈનાત છે. ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા. હર્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગનો બનાવ બન્યો છે અને ખૂબ મોટા પાયે આગ લાગી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. અમદાવાદના પીપળજ સ્થિત કેમિકલ ફેક્ટરી છે જેમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને હર્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. જ્યારે આગ લાગતા ફાયરની ટીમોને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની 17 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર હાજર જોવા મળી રહી છે. આગ પર કાબુ લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી આગ પર કાબુ લેવાયો નથી તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને ભારે જહેમતની સાથે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે. ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી
અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, આગનો આ બનાવ બન્યો છે, શું કહેશો? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદની નજીક આવેલા પીપળજની જે ફેક્ટરી છે તે ફેક્ટરીમાં આગનો બનાવ બને છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા જે માહિતી મળી રહી છે કે હર્ષ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેમાં આગ લાગી છે। હર્ષ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તે કેમિકલનું ઓઇલ છે તે ઓઇલ બનાવતું હતું, અને અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગની 17 જેટલી જે ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર છે। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે, અને હાલમાં આગ બુઝાવવાની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રમાણે જે વિકરાળ આગ લાગી હતી તેના પગલે જે આગના જે ધુમાડાના જે ગોટા છે તે લગભગ 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા છે, અને આગ ખૂબ જ ભયંકર વિકરાળ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી રવિ, આભાર। વડિયાના હનુમાન ખીજડીયાથી શંકાસ્પદ દૂધના ટેન્કરનો મામલો સામે આવ્યો હતો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું, તેમજ ટેન્કર રોકવા જતાં યુવરાજસિંહની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને યુવરાજસિંહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સાથે તેમના દ્વારા દૂધના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા। તપાસના અંતે દૂધ નકલી હોવાનું સાબિત થયું હતું। એફએસએલના રિપોર્ટમાં સોયાબીન ગ્લુકોઝ પાવડર કેમિકલ દ્વારા દૂધ તૈયાર કરાયાનું સામે આવ્યું હતું। પરિણામે કાર્યવાહીના ધોરણે 10,000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું, ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ, ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો। ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ, અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલ યુક્ત હતું। તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે એફએસએસના અધિકારીને, ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને અમે જાણ કરેલી હતી। પાલનપુરના પેડાગડા ગામે દબાણ હટાવવાનો મામલો સામે આવ્યો હતો। 25 જેટલા પરિવારોના મકાન તોડાતા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી, તેમજ કચેરીએ લોકોએ ઘર વિહોણા થવાનું દુઃખ વ્યક્ત કર્યું, તેમજ લોકોએ કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગણી કરી હતી। સુરતમાં કડોદરા નગરપાલિકા ખાતે પાણીની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વર્ષોથી હરિધામ સોસાયટીમાં પાણીની સમસ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। રોષે ભરાયેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ઓફિસની બહાર માટલા ફોડીને વિરોધ કર્યો હતો। નારાઓની સાથે શ્રીરામ જયરામની ધૂન ગાઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। વડોદરામાં કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલી વીરનગર સોસાયટીમાં પાણીની ભારે સમસ્યા જોવા મળી રહી છે। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 3માં આ સોસાયટી આવેલી છે। લો પ્રેશરથી પાણી આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજિંદી જરૂરિયાત માટે પાણી ભરવામાં સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, તેમજ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। આ મામલે સ્થાનિકોએ કાઉન્સિલરો અને મનપામાં વારંવાર રજૂઆત કરી, જોકે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે, જ્યારે પાણીની લાઇનમાં ફોલ્ટ હોવાની વાતને સ્થાનિકોએ નકારી કાઢી છે। છેલ્લા ઘણા ટાઈમથી પાણી પ્રેશર ઘટી જાય છે ને નેતાઓને કહીએ તો પ્રેશર વધી જાય છે। રામ નામે પસાર કરે, ભાજપ નામે ઉમેદવાર ચાલે। અમે અમારા આ વિસ્તારના કાર્યક્રમમાંથી કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર બની ગયા। અધિકારી એમને ગોલ ગોલ ફેરવે છે કે લાઇનમાં ફોલ્ટ છે। હું છાપું વાંચું, ટીવી જોઉં છું, કોઈ જગ્યાએ લાઇનમાં ફોલ્ટ નથી, કોઈ જગ્યાએ વાલ તૂટ્યો નથી। આ રાજસંપર્ક મને સમજ નથી પડતી। છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા છે પાણીની। કારેલીબાગ છે એમાં પાણીની બહુ જ સમસ્યા છે, પાણી જ નહીં આવતું, બહુ જ ધીમું ધીમું પાણી આવે છે। 1 વર્ષથી આવું કંટાળી ગયા છે પાણીથી અમે। કયા પ્રકારનું પાણી આવે? સારું આવે, ચોખ્ખું આવે કે ગંદુ આવે? એક ગંદુ પણ આવે છે ને એકદમ ધીરું આવે છે, કચરો બહુ આવે છે પાણીમાં પણ। આ વર્ષથી એવું છે। કમ્પ્લેન નહીં કરી તમે? કમ્પ્લેન કરેલી છે। હવે કોર્પોરેશન વાળા જોઈને જતા રહે કે તમારી લાઈનમાં ફોલ્ટ છે એવું કે છે। ના, લાઈનમાં ફોલ્ટ જ નથી, બધું પાણીનું પ્રેશર જ બહુ ઓછું કર્યું છે, તો પછી કઈથી પાણીમાં એ છે। ધીમું ધીમું પાણી હરતું નહીં। કઈ જગ્યા સોસાયટી આવે? વીરનગર, વીઆઈપી રોડ, કારેલીબાગ, વીરનગર। કેટલા સમયથી આ પાણી આ થઈ ગયા એને વર્ષ 6 મહિના તો એવું થઈ જ ગયા।
અમરેલી ખાતે ગરણી ગામે ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો હતો. વહેલી સવારે 4:30 કલાકે મકાનના રસોડામાં ધડાકો થયો હતો. ધડાકો થતા રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનને અસર પહોંચી હતી. ધડાકો થતા મકાન માલિક અને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. નાગજી પટેલ નામના શખ્સના મકાનમાં ભેદી ધડાકો થયો હતો. તેમજ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને સમગ્ર મામલે બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી. અમે 4 વાગે સૂતા હતા, 4:20 ત્યાં ધડાકો થયો. તે બહાર નહીં રહ્યા, બધું મીડિયું પડવા રસોડાનો ભાગ બધો. બહારના માણસો મળ્યા આવવા, હું ભડાકો થયો એમ કરી પાડોશી બધા આવવા મળ્યા. ગેસને જગતો હતો. ગેસ જગતો ધીરે ધીરે બસ એટલો જોઈએ. રસોડાના બાવણા બારે બધા બાવણા તોડી માલકો નાખી દીધા મકાનના. કેવી રીતે બન્યું કાંઈ ખબર જ નથી અમને. તો જાણ કરી કોઈને તમે? કોઈને જાણ નથી કરી. તમને કરું છું પોલીસ સ્ટેશનમાં ક્યાંય કરી નથી. સુરતમાં સચિન બાદ હવે ડભોલી વિસ્તારમાં સરકારી અનાજ ચોરીનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ કંટાળીને જનતા રેડ કરતા પુરવઠા વિભાગ દોડતું થયું હતું. ડભોલી ખાતે આવેલી વ્યાજબી ભાવની K40 નામની દુકાનમાંથી સરકારી અનાજને ખાનગી ગુણીઓમાં ભરીને સગે વગે કરવામાં આવતું હતું. આ કૌભાંડમાં હિમાંશુ, નાગજી, કૈલાશ, બંસીધર અને રાહુલ નામના વ્યક્તિઓના નામ ચર્ચાઈ રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ તમામના કોલ રેકોર્ડિંગની તપાસ કરવામાં આવે તો સચિન અનાજ કૌભાંડ જેવું જ મોટું આંતરરાજ્ય નેટવર્ક બહાર આવી શકે છે. કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને બીજા 42 ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે 8400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે. એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે. સરકાર તરફથી સરકારી અનાજ આવે ગરીબ જનતા માટે, પણ અહીંયા જે સુરત શહેરની કતારગામ વિસ્તારને ડભોલી વિસ્તાર છે ત્યાંથી જે અનાજ માફિયા છે એ બારોબાર બેચી દેતા હતા. એ કંટાળીને અહીંયા જનતા રેડ કરવામાં આવી. એ લોકો અમારી સાથે છે. બેન શું કહેશો? આજે અને 2 દિવસ પછી સીલ કરવામાં આવ્યું, તમે લોકો જનતા રેડ કરશો કર્યા હતા, શું કહેશો? અમે લોકોએ જનતા રેડ કરેલી ત્યારે અમને જાણવા મળ્યું કે બપોરના સમયે અનાજ ગોડાઉનમાં ખૂબ જ મોટા પાયે ભરેલું છે, પરંતુ જે લોકોને પહોંચાડવાનું છે ત્યાં પહોંચતું નથી. સુરત સહિત મહારાષ્ટ્રમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાને બાળકીને આંખ અને ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીના ગળાના ભાગ પર ગંભીર ઈજાઓ હતા 15 થી 20 ટાંકા લેવામાં આવ્યા, જ્યારે આંખના ભાગમાં ગંભીર ઈજાઓ થતા સર્જરી કરવામાં આવશે. अभी सूरत में कोरोना ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं. आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा. ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है. कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने काटा. कहाँ पे काटा था? वो घर में. घर में. ये आँख पे काटा? हाँ, आँख पे काटा है. कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं अभी तो हम थोड़ा दिक्कत में हैं. कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे. बच्चे की उम्र कितने साल? 3.5 बरस की. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. એક ખાનગી કંપનીમાં હવે કામદારોએ હંગામો મચાવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની મટીરીયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હંગામો મચાવ્યો છે. સાવલીના રાણિયા ગામે આવેલી એવિયન્ટ ઇન્ડિયા કંપનીની આ સમગ્ર ઘટના કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. 30 થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં 15 થી 18 વર્ષ જૂના કામદારોને કોઈ પણ કારણ કે નોટિસ વગર છૂટા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરાઈ હતી. નોટિસ વગર વોટ્સએપ મેસેજથી કામદારોને છૂટા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તારીખે વગર નોટિસે વોટ્સઅપ દ્વારા છૂટા કરેલા છે. આજે અમે 48 દિવસ થયા
48 દિવસથી કોઈ મેનેજમેન્ટ અમારે અમે જોતું નહીં, વાત કરવા છતાં વાત કરવા આવતા નથી. અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને વાત કરો, પણ એ મળવા સુધા આવતા નથી. આજે અમે 48 દિવસથી છેલ્લે પરેશાન થઈને અમારે આ પગલું ભરવું પડે. રોડ ઉપર ગેટ પર ઉભા રહ્યા છે. અમે આજે કોઈને બહાર જવા નહીં દઈએ કે કોઈને અંદર જવા નહીં દઈએ. અમારે 100 નંબર પર પોલીસને બોલાવીને પોલીસ પણ સમાધાન કરવા, સાહેબને પણ બોલાયા છે, પણ સાહેબ સમાધાન કરવાની વાત કરે છે. અમે અમારી જોડે કોર્ટનો હુકમ છે કે ભાઈ. તો વડોદરાના ડેસર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો કેનાલ ઓવરફ્લો થઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના ડેસર ખાતેથી કેનાલ ઓવરફ્લો થઈ છે. તો કડાસણાની માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી ડેસરમાં આવેલી જે માઇનોર કેનાલ છે તે ઓવરફ્લો થાય છે. ત્યારે ડેસરની કડાસણા માઇનોર કેનાલ ઓવરફ્લો થાય છે. તૈયાર થયેલા પાકવાળા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો ખેડૂતોને નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળબંબોળ થયા છે. આ કડાટલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાને કારણે મારી 30 વીઘા મકાઈ અને 40 વીઘા દિવેલાનું સત્યાનાશ વળી ગયું છે. તો એનો આખરી જવાબદાર કોણ? અધિકારી, સરકાર કે મયથી માલ મળે ખાવાવાળા ઓફિસરો? દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સલાયા શહેરમાં એક જ દિવસે 8 લોકોને શ્વાનોએ બચકા ભર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નાના બાળકો સહિત કુલ 8 લોકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શહેરમાં સતત વધતા શ્વાનના હુમલાઓને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકાને રખડતા શ્વાનોને પકડવા અને યોગ્ય પગલાં લેવા માંગ કરાઈ છે. રહેવાસીઓ સુરક્ષાની તાકીદે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે સલાયામાં એક જ દિવસમાં કૂતરો કરડવાના ટોટલ 8 કેસો સામે આવેલ હતા. તમામને CHC સલાયા ખાતે રસી સહિતની સારવાર આપેલ છે. આ ઉપરાંત બીજી વધુમાં વાત કરીએ તો જાન્યુઆરી 2026માં ટોટલ 61 અને ફેબ્રુઆરીમાં આજ દિન સુધી ટોટલ 36 કેસો એમ ટોટલ જાન્યુઆરીથી અત્યાર સુધી 97 કેસો કૂતરો કરડવાના નોંધાયેલા છે. તમામને રસી સહિતની સારવાર અત્રેથી આપેલ છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.